બાપ દાદા ખેડૂત હોય અને કોઈ કારણસર બધી જગ્યા વેચી દીધી હોય તો શું જૂની સાતબાર પર નામ ચાલે એના આધાર પર હમણાં જમીન લઈ શકે? હાલમાં કોઈ જમીન છે નહીં તો ખેડૂત મટી જાય ખરા? એમનો ખેડૂત તરીકેનો દરજ્જો મટી જાય છે. બાપદાદાની કોઈ મિલકત બાપદાદા વેચાણ કરી દે અને એમની પાસે કોઈ પણ ખેતીની જગ્યાના ખાતેદાર ન રહે તો એમનો ખેડૂત તરીકેનો દરજ્જો મટી જાય છે. સિવાય કે કાયદાકીય જોગવાઈમાં એવું છે કે જો જગ્યા વેચાણ કરતી વખતે એમણે એ વસ્તુની જાણ સક્ષમ અધિકારીને, સામાન્ય રીતે કલેક્ટરશ્રીને કરે કે ભાઈ મારી આ જગ્યા વેચાઈ ગઈ છે અને હું હાલમાં બિનખેડૂત એટલે ખેતીની જગ્યા ખરીદી શકતો નથી, તો મને ખેતીની જગ્યા ખરીદવા માટે સમય આપો, તો કલેક્ટર એમને એક ઓથોરિટી આપે છે કે ભાઈ તમે 1 વર્ષ સુધી અન્ય ખેતીની જમીન ખરીદી શકશો. 2 એક્સટેન્શન મળે છે એટલે 3 વર્ષ સુધી અન્ય ખેતીની જમીન ખરીદી શકે છે. પણ એ ક્યારે કે જ્યારે એણે ખેતીની જમીન વેચતા પહેલાં એણે કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર મેળવી લીધું હોય તો. જો આવું પ્રમાણપત્ર ન મળ્યું હોય અને એવી સમય મર્યાદામાં ખેતીની જગ્યા ન ખરીદાય તો એ પોતે કે એમના વારસદારો ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવે છે અને પછી અન્ય ખેતીની જગ્યા ખરીદી શકતા નથી.